ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડૉક્ટર અવિનાશ. સૌથી પહેલાં ડિસિઝનના દર્શકોને 2024ના નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 2024 ચાલુ થયું અને 1 જાન્યુઆરે એ યુથ ટોક નામનું જે કાર્યક્રમ ડિસિઝન ન્યૂઝ ચલાવી રહ્યું છે એની બીજા સેશનની શરૂઆત કરવા જઈ રહ્યા છે. ખાસ કરીને આ યુથ ટોકમાં આપણે પહેલા સેશનમાં જોયું કે જે સામાજિક ક્ષેત્રે, આર્થિક ક્ષેત્રે કે જે પણ અલગ અલગ ક્ષેત્રોમાં રહીને જે યુવાનો કામ કરી રહ્યા છે અને એ કામ દ્વારા એક વૈચારિક ક્રાંતિ તરફ જેઓ આગળ વધી રહ્યા છે એવોને લઈને આપણે દરેક યુવાઓ સાથે મળીએ છીએ અને એમની જે જીવનચર્યા છે, એમનું જે જીવન છે, એમની જે સિદ્ધિઓ છે, એમના જે વિચારો છે એ લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ આપણો રહ્યો છે. અને આ વખતે પણ આ જ સેશન 2માં આવા જ એક આદિવાસી ચહેરાઓ સાથે અને જે રાજકીયો છે એમની સાથે મુલાકાત કરવાનું વિચાર્યું. અને એ આદિવાસી ચહેરો નહીં પણ એ દરેક સમાજના ચહેરા જેઓ વૈચારિક ક્રાંતિ તરફ ક્રાંતિને મહત્ત્વ આપે છે એવા જે યુવાનો છે એમની સાથે આપણે વાતચીત કરવાના છે યુથ ટોકમાં. મહાત્મા ગાંધી જ્યારે પહેલાં ગુજરાતમાં જ્યારે આવ્યા આઝાદીની લડત વખતે, ત્યારે એવું ઘણા લોકોનું કહેવું હતું કે જે પાયાના કાર્યકરો છે એના દ્વારા જ આ એક આઝાદીની જે લડત મૂવમેન્ટ જે ઉપાડી ગાંધીએ એમાં એમને સફળતા મળી. તે એવા જ એક સામાજિક જે આદિવાસી સમાજના યુવા છે જે તળિયેથી કામ કરે છે અને જે આદિવાસી વિચારધારા છે એમની સાથે સતત રચ્યા રહે છે અને જે આદિવાસી સમાજના લોકો છે એમને પ્રેરણા પણ પૂરી પાડતા રહે છે. એવો જમીની સ્તર સાથે જોડાઈને કાર્યો કરે છે. એ કોઈ લાઇટમાં નથી આવતા, પણ ડિસિઝન ન્યૂઝની પહેલ છે કે આવા જે ખરેખર લોકો વચ્ચે જઈને લોકોના કામ કરે છે એવા લોકોને બહાર લાવવા, જેથી કરીને આપણે ઘણા મીડિયા સમૂહોમાં જોઈએ છે કે જે પ્રખ્યાત ચહેરા હોય એમના જ ઇન્ટરવ્યૂ થતા હોય છે, પણ ડિસિઝન ન્યૂઝની પહેલ છે કે જે ખરેખર કામ કરે છે એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે આપણે આ યુથ ટોક નામનો કાર્યક્રમ ચલાવીએ છીએ. આજે એવા જ એક યુવા સાથે આપણે વાત કરવા જઈ રહ્યા છે જેઓ વાંસદા તાલુકાના માનકુનિયા ગામના રહેવાસી છે, દીપકભાઈ. એમની સાથે આપણે વાત કરીશું અને એમના જે જીવન સંઘર્ષો છે, એમની જે કહાની છે, એમની જે અત્યાર સુધીની વૈચારિક યાત્રા છે એમના વિશે વાત કરીશું. દીપકભાઈ, પહેલાં તો આપને ડિસિઝન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોહાર. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. હવે મારે તમારી પાસે પહેલાં એ જાણવું છે, મેં તો તમારો પરિચય આપ્યો, પણ જો તમારે જ તમારા શબ્દોમાં પરિચય તમારા વિશે આપવો હોય તો દીપકભાઈ કોણ છે? હું માનકુનિયા ગામનો રહેવાસી છું. મારું નામ દીપકભાઈ છે અને આદિવાસી કોકણી ટ્રાઇબલમાંથી આવું છું અને ગુજરાત રાજ્યના અંતરિયાળ એવા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના બોર્ડર વિલેજનો રહેવાસી છું. અહીંથી માનકુનિયા ગામના જસ્ટ બોર્ડર પરથી મહારાષ્ટ્ર રાજ્ય સ્ટાર્ટ થાય છે અને નાસિક જિલ્લો અને સુરગાણા તાલુકા લાગે છે અને બાજુમાં જે ગામ આવેલ છે મહારાષ્ટ્રનું એ રગતવેરી છે. આપણે જ્યારે મુલાકાત કરવાનું અમે વિચાર્યું ત્યારે તમે આમ બહુ અમને ગાઢ જંગલોમાં અને રળિયામણા ક્ષેત્રે અહીંયા લઈને આવ્યા છો. આ આકડા ધોધ છે માનકુનિયાનો, એમની મનપસંદગીનું સ્થળ છે અને અહીંયા અમે ઇન્ટરવ્યૂ કરી રહ્યા છે. સૌથી પહેલાં દીપકભાઈ, મને એ બતાવશો કે તમારું એજ્યુકેશન શું હતું અને તમારા પરિવાર વિશે જણાવશો? એજ્યુકેશન તો મેં પ્રાઇમરીનું આપણા વાંસદા તાલુકાના ઉપસળ ગામે જે સાદીપાની આશ્રમ શાળા છે ત્યાં મેં 1 થી 7 ધોરણનો અભ્યાસ કર્યો છે. ત્યાર પછી 8, 9, 10 આપણે વાંસદા તાલુકામાં આવેલી આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કર્યો છે, કુમાર શાળામાં. પછી 11, 12 આપણે વાંસદા તાલુકામાં આવેલી પ્રતાપ હાઈસ્કૂલ વાંસદામાં અભ્યાસ કર્યો છે. કેવું એજ્યુકેશન દરમિયાન કેવું રહ્યું તમને? એમ તમારા જીવનના સંઘર્ષો કેવા રહ્યા? એજ્યુકેશન તો એમ સારું રહ્યું એકંદરે એમ જોવા જઈએ, પણ જે તે સમયે અમે ભણતા હતા આશ્રમ શાળામાં તો ખૂબ જ તકલીફ પડતી. તકલીફ એટલે કે શું, જે તે સમયે ખાવાનું પણ શું કે વ્યવસ્થિત એમ તો મળતું હતું પણ પૂરતું નહોતું મળતું એમ કહેવા જાય. અત્યારે જે હાલના સમયમાં જે સગવડો છે આશ્રમ શાળાઓમાં, હોસ્ટેલોમાં, એવી અમે ભણતા હતા ત્યારે એવી નહોતી. અમારે નાવાનું હોય તો નદીએ જવા પડતું હતું કાં તો પછી બોર પર જવા પડતું નાહવા માટે. અત્યારે તો ફર્સ્ટ ક્લાસ બાથરૂમ બની ગયા છે, હોસ્ટેલ પણ પાકી થઈ ગઈ છે. જ્યારે અમે હતા ત્યારે આટલી બધી સુવિધાઓ ઉપલબ્ધ નહીં હતી. પણ હાલના તબક્કામાં જોવા જઈએ તો જે તે સમયે શિક્ષણ સારું હતું. આજે ભલે ફેસિલિટી વધી ગઈ હોય પણ તે સમયે ફેસિલિટી ઓછી હતી પણ શિક્ષણ સારું હતું. અમે ભણતા હતા ત્યારે ચોથામાં આવતા તો એક ને જે
11 એકુના 11 એકુ છે એ 20 સુધીનું તો બધાને આવડી જ જતું હતું. બારાક્ષરી કક્કા લખતા વાંચતા આવડતું. અત્યારે તો કેવું હોય, મેં જોયું છે ઘણા વિદ્યાર્થીઓને પણ પૂછ્યું અત્યારે ભણે એ લોકોને, તે લોકો 7મા 8મા સુધી આવતા હોય તો એમ જ જ્યાં કરે, ઉપર પાસ જેવા થયા હોય, એ લોકોને લખતા નહીં આવડે, વાંચતા નહીં આવડે કે એ લોકોને ઘડિયા પણ ના આવડતું હોય. તો એ જે મેં જોયું ને, તો ખરેખર જે તે સમયે ફેસિલિટી ભલે ના હતી પણ શિક્ષણ સારું હતું, એટલે અંદરથી એવું ગર્વ થાય કે ખરેખર અમે ભલે આજે નોકરી મળી ના મળી પણ અમે જે શિક્ષણ લીધું એ સારું હતું. અત્યારે ફેસિલિટી વધી ગઈ પણ એના કમ્પેરમાં જોવા જઈએ તો આજના બાળકનું જે શિક્ષણ છે ને જે ભવિષ્ય છે એ ખૂબ જ અંધકારમય દેખાઈ રહ્યું છે મને. અત્યારે પણ આપણે આશ્રમ શાળાને જોઈએ તો આટલી બધી આશ્રમ શાળાઓમાં ફેસિલિટી નથી. તમે જ્યારે ભણતા હતા ત્યારે તમે શું સપના જોયા હતા કે હું ભણી ગણીને આ થઈશ, કે શું વિચાર્યું હતું તમે? એમ તો વિચાર્યું હતું ઘણું બધું. એમ મને એમ શું કે પોલીસમાં જવાનું બહુ ઇન્ટરેસ્ટ હતો એમ એકંદરે. એમ કેવું અમે અમારું ગામમાં કેવું અમારા રસ્તા ઉપર ઘર, એટલે જે તે સમયે 2002-1-2 ની આસપાસ જે આ દંગા ફસાદ થયું હતું ટૂંકમાં આપણા ડાંગ છે ધરમપુર વાસદા વિસ્તારમાં, જે નાતાલના પર્વ ઉપર, અને આ ફેક્ટ વસ્તુ હકીકત છે, એ સમયે આવું થયું હતું બરાબર. તો એ સમયે બંદોબસ્ત બધો ગામમાં આવ્યો હતો. તો ગામમાં કેવું અમારા રસ્તા ઉપર ઘર, એટલે જે બંદોબસ્તમાં જે લોકો આવ્યા હતા આપણા પોલીસ જવાનો, તો અમારા ગામમાં રસ્તા ઉપર જ ઘર, એટલે થોડું એમ એ લોકો માટે વ્યવસ્થા એવા કરતા હતા. અમે જો કે એમાં નહોતા જતા પણ આપણે કેવું સર્વધર્મ સંભાવના, બધાને વેલકમ, એટલે અમે એ લોકોને સગવડ કરી આપતા. ત્યારથી મેં જે એક ખાખી વર્દીમાં એ લોકોને જોયા હતા ત્યારથી મને એવું થયું કે હું પણ એક દિવસ આ ખાખી વર્દી પહેરીને આવીશ, આવું મારું સપનું હતું. પણ થયું એવું કે જે તે સમયે હું કોલેજ કરતો હતો ત્યારે મારા જોડે ફ્રેન્ડ સર્કલ ઘણા બધા હતા. એ પોલીસમાં છે, આજે કોન્સ્ટેબલ PSI સુધી PI પણ બની ગયા છે ઘણા. પણ મારે કેવું મારી હાઈટ નહોતી આવતી, એટલે શારીરિક રીતે મારી હાઈટ જે બંધ બેસતું જોઈએ એ ફિઝિકલમાં નહોતું બંધ બેસતું, એટલે હું કોઈ દિવસ શું કે પોલીસની એક્ઝામ ખાસ નહીં આપી. બાકી કદાચ હાઈટમાં આવી ગયો તો મેં એક્ઝેક્ટલી કહી શકું કે હું પોલીસમાં આવી ગયો, પરીક્ષા પાસ કરી નાખ્યો હતો. એના માટે તમે તૈયારી કરતા હતા? હા, તૈયારી હતી. હા, ને તૈયારી હતી ને એક વખત એક્ઝામ આપી હતી મેં, પણ કેવું હાઈટમાં જ નહોતું આવતું, એટલે પહેલાથી પછી એવું થઈ ગયું હવે હાઈટમાં નહીં આવતું તો શું કામ એક્ઝામ આપીએ. એટલે એ કુદરતની દેન છે, હાઈટ વધારે રાખવી કે નીચે એક શું કે એ હવે એને આપણા હાથમાં નથી બરાબર ને. કોઈકની હાઈટ વધારે હોય, કોઈની હાઈટ મીડિયમ હોય, કોઈને એકદમ નીચી હોય, એટલે એ નડી ગયું મને. એટલે પોલીસ બનવાનું સપનું હતું. બરાબર છે. પછી તમે એમ સમાજમાં વૈચારિક રીતે ક્યારથી જોડાયા, આમ કે મારે સમાજ માટે કંઈક કરવું છે એવું તમને ક્યારે લાગ્યું? આ જે છેલ્લા આપણે જોવા જઈએ તો ઇવન આખા ગુજરાતમાં લઈને દક્ષિણ ગુજરાતમાં એમ કહેવાય છે, એને એ ખરેખર વાસ્તવિકતા છે કે આપણા વાંસદા તાલુકો જે તે સમયે જનજાગૃતિનું એપી સેન્ટર જેવું હતું, ને આખા વાંસદા તાલુકામાં જે પહેલી જનજાગૃતિ મીટિંગ 2017માં 17-18માં થઈ હતી, એ અમારા ગામમાં જ માનકુનિયા જે પંચાયતની ઓફિસ છે ત્યાં જે આખું ચોક છે, જીપ સ્ટેશન છે, ત્યાં અમે રાત્રે મીટિંગ કરી હતી. ત્યારથી જે જનજાગૃતિની પહેલી મીટિંગ થઈ હતી આખા વાંસદા તાલુકામાં. પછી 2018 આવ્યું ને જાન્યુઆરી આવ્યું, પછી જે જાન્યુઆરી આવ્યું ને પછી અમે અમારા ગામમાં એક હનવતા દેવ છે, એવું દરેક ગામમાં હનવતા દેવ હોય, તો અમારા ગામમાં પણ જે વડીલોનો પુરખા લોકોનો જે હનવતા દેવ છે ત્યાં અમે થોડુંક એ કાચું પેલા ઝૂંપડું હતું, અત્યારે થોડું પાકું સ્ટ્રક્ચર બનાવ્યું, એટલે કે સહિયારા પ્રયાસથી ગામ લોકોના સામૂહિક પ્રયાસથી એ લોકો બનાવ્યું છે. ને ત્યાં પછી જનજાગૃતિનો એક મોટો ભવ્ય કાર્યક્રમ રાખ્યો હતો, ને આખા ગામના લોકો આપણા વાંસદા, ચીખલી, સોનગઢ, ઉછલ, નિઝરથી લઈને મહુવાથી લઈને દરેક જગ્યાના લોકો આવ્યા હતા, ને સરસ મજાનો જનજાગૃતિ કાર્યક્રમ થયો. ને ત્યારથી આ જનજાગૃતિની પ્રવૃત્તિમાં, એટલે કે સમાજની જે ખરેખર કઈ દિશામાં જવું જોઈએ, આ જે જનજાગૃતિની પ્રવૃત્તિ ચાલુ થઈ એમાં હું જોડાયો વૈચારિક રીતે. તમે સમસ્ત આદિવાસી સમાજના ઉપપ્રમુખ તરીકે પણ રહ્યા છો વાંસદા તાલુકાના. કામ કરવાનો અનુભવ કેવો રહ્યો ત્યાં? એમ તો સારું રહ્યું, પણ શું કે જે લોકો જોડાવા જોઈએ આપણા જોડે, હજુ પણ જે એમ ફોલોઅપ થવું જોઈએ એટલું હજુ નહીં થયું. એમ થાય છે ખરું, પણ કેવું જે કાર્યક્રમ થતા હોય, કોઈક વાર તહેવાર આવતા હોય ત્યારે લોકો આવતા હોય, પણ જે ગ્રાઉન્ડ લેવલે કામ થવું જોઈએ ને એ હજુ પણ જોઈએ એટલા પ્રમાણમાં નહીં થયું. એમ આપણે શું સંગઠન એ તો બની ગયું બરાબર કહીએ, પણ અડધા લોકોને હજુ ખબર જ નથી કે ખરેખર આ રીતનું આપણા સમાજનું સંગઠન છે ને આ રીતની પ્રવૃત્તિ થઈ રહી છે, એનાથી વાકેફ હજુ પણ મને લાગે પૂરતા પ્રમાણમાં લોકો નથી. લોકો શું એ હવે
એમ જોવા જઈએ તો પેલું રાજકીય અને ધાર્મિક સાંપ્રદાયિક જે ગાંડરે પ્રવાહ જાય છે ને એના તરફ લોકો વધારે જતા હોય, જ્યારે જે વૈચારિક જે સામાજિક મુવમેન્ટ છે એના તરફ હજુ પણ જોઈએ એવું જોવો જોઈએ કે જે જાગૃતિ આવી જોઈએ, એ મને નહીં લાગતું કે હજુ સુધી જે રીતનું થવું જોઈએ એ રીતનું થયું છે. નહીં થયું એવું નહીં, પણ હજુ પણ એટલા પ્રમાણમાં થવું જોઈએ એટલા પ્રમાણમાં એ નહીં થયું. જ્યારે રાજકીય ક્ષેત્રની વાત આવે તો આપણે 70 વર્ષ એટલે 70 વર્ષના વાણા વાઈ ગયા છે, પણ હજુ આદિવાસીની સ્થિતિ એની એ જ છે એવું લોકો કહે છે. આપને લાગે છે કે તેમાં ફેરફાર થયા કે પછી એની એ જ સ્થિતિ છે? આપણા કાયદા, આપણા હક્કો, આપણા અધિકારો હજુ સુધી મળ્યા છે ખરા આદિવાસી સમાજને? એમ તો આપણે જોઈએ આઝાદીના વહાણ વહી ગયા, સરકાર કે અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે ને એમાં આપણા લોકો પણ ગાંડેરા પ્રવાહની જેમ જોડાય છે. સરકાર કરે છે વિકસિત ભારત સંકલ્પ યાત્રા. હવે અહીંયા તો વિકસિત શું, વિકાસશીલ હોય. હજુ તો પેલું જ જોવા જઈએ ને તો વિકસિત દેશ કેવો હોય એ તો આપણે બધાને ખબર છે. અમેરિકા છે, કેનેડા છે, એ જે દેશો છે એ વિકસિત દેશ કહેવાય. હવે આપણે તો વિકાસશીલના તબક્કામાં જ હજુ છીએ. આ જે યાત્રા કાઢે છે એ હોય એના જોડે બંધ બેસતી નથી. હવે આ લોકોએ એમ જોવા જઈએ 70 વર્ષો થઈ ગયા. ખરેખર આપણા આદિવાસી સમાજની પરિસ્થિતિમાં પરિવર્તન થવું જોઈએ. થોડું ઘણું થયું, શિક્ષણ આવ્યું, એના લીધે જે લોકોએ એજ્યુકેટેડ થયા ને ગવર્મેન્ટ સર્વિસ કરી એટલે કે નોકરી મેળવી લીધી, પણ એ લોકો શું, દરેક નહીં પણ મોટા ભાગના લોકો સમાજને ભૂલી ગયા ને એ લોકો શું પોતપોતાનું કરિયર રાખ્યું. એટલે જે ખરેખર જે અધર કાસ્ટ એટલે કે અન્ય સમાજ કેવું સામાજિક લેવલ પર જે કામ થઈ રહ્યું છે, ગરીબ લોકોથી માંડીને દરેકને લઈને એટલે કે સમાજમાં દરેકના લોકોનું વિકાસ થાય, ઉત્થાન થાય, એક આખો સમાજ ઊભો થાય મજબૂત, એવી રીતનું જે કામગીરી થવી જોઈએ એટલા પ્રમાણમાં થયું નહીં. એટલે કે અડધા લોકો કેવું, એ લોકો પોતાનું ને પોતાનું ઘર ભલું એ રીતે કામ કરે છે. જો એ લોકો પણ વ્યવસ્થિત કામ કરે ને સમાજ જોડે જોડાઈને આગળ આવે તો ખરેખર આમાં સરસ કામ થશે. જે સાંસ્કૃતિક વિચારધારા છે આપણી આદિવાસી સંસ્કૃતિની, એમાં તમને લાગે છે આધુનિકરણ આવી રહ્યું છે? એમાં જે આપણા રીત રિવાજો છે, જે આપણા તહેવારો છે, એ આજે પણ ગ્રામીણ એ વિસ્તારોમાં તમે જોવો છો કે પછી આમાં બી પરિવર્તન દેખાય છે તમને? એમ જોવા જઈએ તો તહેવારોની વાત નીકળી તો સાચું વાત કરું, 2 વર્ષ પહેલા અમે બાજુમાં જ ગામ આવ્યું છે ચોરવણી. હવે ચોરવણી ગામે ગયા હતા, આપણા જ સામાજિક કાર્યકર્તા કૈલાસભાઈ મારી જોડે હતા. ત્યાં અમે થોડા નાના વિદ્યાર્થીઓ હતા, આપણા જ આદિવાસી વિદ્યાર્થીઓ. એ લોકોને થોડા ક્વેશ્ચન કર્યા કે આપણા તહેવારો કયા, આપણા દેવી દેવતાઓ કયા. તો એ લોકોએ શું જવાબ આપ્યો, કેમ કે એ લોકોએ નાને ત્યારથી જોયું છે એવું અત્યારનું જે વાતાવરણ, અત્યારે કલ્ચરમાં એ લોકોનો હોશિયાર થયો છે એટલે સ્વાભાવિક છે, ફેક્ટ વસ્તુ છે. એ લોકોએ એવું કીધું કે ગણપતિ એટલે કે ગણેશ ચતુર્થી, નવરાત્રી, એવા એ લોકોને જવાબ આપ્યા. પછી એ લોકોને દેવી દેવતાના નામ કીધા તો અંબા માતા, ગણેશ, શંકર ભગવાન, રામચંદ્ર, એવા જવાબ આપ્યા. તો થોડું અમને આશ્ચર્ય થયું ને થોડું ના પણ થયું, એમ કે તો ચાલે, કેમ કે સ્વાભાવિક એ વસ્તુ હતી. પછી એ લોકોને થોડુંક ઉલટાવી ફૂલટાવીને પૂછ્યું, ફરીથી પૂછ્યું. એ લોકોને પછી અમારી બોલી છે જે કોકણી બોલી, એમાં કીધું કે આપલા જે દેવી દેવતા હાથ આપણે જે કાંઈ કરજો હન અહીંથી ગામ દેવી કાંઈ યેવ તેવ ડોંગરલા કાંઈ કરજો હન તે સાંગા. તો એવું અમારી બોલીમાં, કોકણી બોલીમાં એ લોકોને કીધું. ત્યારે એ લોકોએ કીધું કે ગામ દેવી કીધું, વાઘ દેવી કીધું, માવલી કીધી, કનશ્રી કીધું. તો પછી એ લોકોને કીધું કે મેં આ એ આપણા આદિવાસી દેવી દેવતાઓ છે. પછી તહેવારો તો અમારે દૈવા કીધું. પછી તહેવારોમાં જઈએ તો વાઘદેવનો તહેવાર આવતો છે. પછી વરસાદ પડે ત્યારે શરૂઆતમાં જે ખૂબ વનસ્પતિ ઊંઘી નીકળે એમાં એક તેરા નામની વનસ્પતિ આવતી છે. હવે આદિવાસી સમાજ કેવું હોય, કોઈ પણ હોય એનો ઉપયોગ કરતા પહેલા જે પ્રકૃતિ છે, કુદરત છે, કણી, કણસરી, માવલી, જેને આપણે માનતા છીએ કે ગામ દે, એને પહેલા ચડાવે, પછી જ એ પોતાના માટે ઉપયોગમાં લઈ. તો એવો એક તેરાનો તહેવાર આવતો છે. તો પછી બાળકોને કીધું તો એ લોકોને ખ્યાલ આવી ગયો કે તેરાનો તહેવાર એને કહેવાય. બધાને કીધું કે તેરા ખાય કે નહીં? હા એમ કે ખાય. તો પેલા શું કરે? દેવ કરે. તો બસ તેરાનો તહેવાર ને એ દેવ આપણો છે. તો એવી રીતે થોડું એ લોકોને માઇન્ડમાં નાખ્યું. પછી એક સાચો ફેક્ટ વસ્તુ એક બનાવ કહું. પછી આપણામાં શું બર્થડે આવતો નહીં, ત્યાં બાળકોને એ પણ મેં કીધું કે આપણે શું કરીએ. તો કોઈ કીધું બર્થડે. મેં કહ્યું બર્થડે ના આવે. મનુષ્યનો જન્મ જિંદગીમાં જીવનમાં એક જ વાર થતો હોય. મનુષ્યનો જન્મ એક જ વાર થતો, વારે ઘડી એ જન્મ તો ના હોય. મરી જાય પછી શું થતું છે અત્યાર સુધી કોઈ સાબિત નહીં થયું કે એનું શું થતું છે. કપોળ કલ્પિત જે ગ્રંથોમાં લખેલું છે ઘણું બધું, પણ એનો કોઈ પુરાવા મળતા
નથી. તો ત્યાં વિદ્યાર્થીઓ હતા, એમને મેં કીધું આપણો જન્મ એક જ વાર થાય ને આપણામાં જે દેશી વિધિ કરે 5 દિવસ પર એને કહેવાય આપણે કોકણી બોલીમાં કે ઇવન બીજી પણ બોલી આવતી છે, તો અહીંયા સ્થાનિક લેવલે જે બોલી બોલે એમાં પાચોરો કહેવાય. તો પછી 2 મહિના પછી બાજુના ગામમાં મારા મમ્મીને જવાનું થયું. તો એ કોઈકના ઘરે જવાનું થયું, ત્યાં એક નાની છોકરી હતી. તો એ કે ઘરના પૂછતા હશે કે આજે તો બર્થડે છે, સાહેબે કે મોકલ્યા છે કે વ્યવસ્થિત તૈયાર કરીને મોકલાવજો. તો પેલી નાની છોકરી શું કહે કે પેલો એમ કે 2 માણસ આવેલા એમ કે આપણા એમ કે સમાજમાંથી, તો એ લોકો એવું કહી ગયેલા કે એમ કે આપણામાં તો બર્થડે ફર્થડે કઈ આવે ને એમ કે માણસનો જન્મ એમ કે એક જ વાર થાય, એટલે બર્થડે આપણો નહીં આવતો. એટલે એ નાની છોકરી કહેતી હતી. પછી મમ્મીએ ઘરે આવીને મને વાત કરી કે ચોરવણીમાં અમે ગયા હતા, તો આવું એક છોકરી કહેતી હતી એમ કે 2 જણા આવેલા. પછી મમ્મીને મેં કીધું કે અમે ગયા હતા. એટલે મને લાગ્યું ભલે અમે ત્યાં ગયા હતા, ભલે એક તો એક, પણ એના માઇન્ડમાં ઉતર્યું ખરું એમ. એટલે આવી રીતે જે ગ્રાઉન્ડ લેવલે ખરેખર કાર્ય થવું જોઈએ ને, તો આવી રીતે સંસ્કારનું સિંચન થશે ને, તો આપણા જે આદિવાસી સમાજના જે ખરેખર અસલ રીત રિવાજો છે, પરંપરાઓ છે, એ ચોક્કસ એને આગળ લઈ જશે જે આવનારી ભવિષ્યની પેઢી છે. પણ આ રીતનું ગ્રાઉન્ડ લેવલે કામ થવું જોઈએ. નવી પેઢીને તૈયાર કરવા માટે યુવાનોએ જ આગળ વધવું જોઈએ, ગામે ગામ વિસ્તારોમાં મુલાકાત લેવી જોઈએ, એવું તમારું કેવું છે? ચોક્કસ. અત્યારે જે તમે કેક કલ્ચરની વાત કરી, એ જ કલ્ચર અત્યારે વધારે વિકસિત થયું છે. એમાં આપણે મોસ્ટ ઓફલી જોઈએ તો જે આપણા સમાજના આગેવાનો છે એ પણ એમાં ઇન્વોલ્વ છે. એ લોકો ભલે ગ્રામીણ લેવલે જઈને કહેતા હોય કે આપણે પાચરો કરવો જોઈએ, પણ જ્યારે એમના જ પરિવારનું કંઈ હોય તો એમણે એ લોકો કેક કલ્ચરને જ અપનાવે છે. એવું તમને લાગે છે? કેમ કે મોટા ભાગના વ્યક્તિઓ આજે પોતાના બર્થડે સિવાય પણ કોઈક નાનકડી પેલી હોય ને એમાં પણ એ કેક કલ્ચર અપનાવે જ છે. સાચી વાત છે કે આપણે જોઈ રહ્યા જે આર્થિક રીતે સદ્ધર છે, જે નોકરિયાત વર્ગ છે, ને નોકરિયાત વર્ગ સિવાયના પણ જે આર્થિક રીતે સદ્ધર છે ને, એ લોકો જ મોટા ભાગે આવું કેક કલ્ચર લાવતા હોય. ને ધીરે ધીરે એને જોઈને જે ગરીબ લોકો છે, એટલે કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી, એ પણ એમના બાળકનો બર્થડે ઉજવતા હોય, જે આર્થિક રીતે સદ્ધર છે, એમને જોઈને જે ગરીબ બાળક એને પણ થાય કે મારો પણ આવી રીતે બર્થડે ઉજવવો જોઈએ એમ, એવી એનામાં પણ મેન્ટેલિટી ફિટ થતી જતી હોય. તો આ જે પહેલ છે એ જે આગળ પડતા લોકો છે રાજકીય લેવલે, આર્થિક લેવલે, એ લોકોએ જ પહેલ કરવી જોઈએ. આપણે મેરેજમાં પણ અત્યારે જોવા જઈએ તો એમ શું કે ધૂમધડાકા ખર્ચ કરી નાખે, એના જોઈને શું કે કમ્પેરિઝનમાં જાય, દેખાદેખી થાય. એના લીધે જે શું કે જેમની ઇન્કમ પણ આટલી બધી નહીં, એ પણ વ્યક્તિ મનમાં મૂંઝવણતો હોય કે ખરેખર મારે પણ આવું લગ્ન કરવું જોઈએ, પણ શું કરીએ? પછી ના છૂટકે એક દેવાના ડુંગર નીચે ડૂબી જાય, દેવું બેવું કરીને પણ એ કરે. ખરેખર જે આપણો આદિવાસી રીત રિવાજ પ્રમાણે લગ્ન કરો, સાદી વિધિ કરો, એકદમ સાદું સિમ્પલ કરો. ડીજે ફીજે થી માંડીને આવું કંઈ ઝાક ઝગમાટ જે કરે એવું કંઈ કશું કરવાની જરૂર નથી. આગળ જે વડીલ લોકો કરતા હતા, ટૂંકમાં માંડવો પાડી દે, આજે ભાતના પૂળિયા ને આ પેલું શું જાંબુડાના ડાખડા ને આવું બધું લગાવી દેતા હતા, થઈ ગયું કામ. બસ એ જ કરવું જોઈએ ખરેખર, સાદું ને સિમ્પલ. તો આપણું આર્થિક બચત પણ થાય ને દેખાય પણ સારું ને પ્રકૃતિ પણ આપણા જોડે રહેશે. બ્રાહ્મણ કલ્ચર પણ ઘૂસી ગયું છે આપણા આદિવાસી સમાજના જે રીત રિવાજો છે એમાં. હવે આપણે પ્રકૃતિ પૂજામાં કે એવામાં નથી માનતા. હવે આપણે હોમ કરીએ છીએ, યજ્ઞ કરીએ છીએ, બ્રાહ્મણની લગ્ન વિધિ કરીએ છીએ. થોડું ઘણું પરિવર્તન તમને દેખાય છે? અમુક યુવાનો હવે પહેલ કરી રહ્યા છે આદિવાસી રીત રિવાજો મુજબ લગ્ન કરવાની. કેટલા અંશે જરૂર છે, આપને શું લાગે? હા, છેલ્લા કેટલાક સમયથી મેં જોયું છે ચીખલી, પછી આ ધરમપુર વિસ્તારમાં પણ 2-3 લગ્ન થયા હતા. આપણા જે લાખાવાડી બાબુ કાકા ખરા ને, લાખાવાડી વાળા, એ પ્રકૃતિ પૂજકના પ્રખર હિમાયતી છે. એમણે વચ્ચે ડાંગમાં પણ આવી રીતે સાદી વિધિથી મેરેજ કર્યા, ધરમપુરમાં પણ કરાવ્યા હતા. ચીખલી વિસ્તાર ને વાસદા વિસ્તારમાં શું કે ધીરે ધીરે પહેલ થઈ રહી છે. જે તે સમયે આપણે આ દેશી વિધિ જ કરતા હતા, પણ છેલ્લા એમ જોવા જઈએ તો છેલ્લા 20-25 વર્ષથી આ જે દૂષણ જે બ્રાહ્મણ વિધિ કરે છે એ આપણા સમાજમાં ઘૂસી ગયું. ને એના પાછળ જોવા જઈએ તો આમ જવાબદાર કોણ છે? જે સમાજમાં આગળ પડતા લોકો હતા એ લોકો જ લાવ્યા. એ લોકોને જેવી રીતે ધર્મ સંપ્રદાયમાં જે માને છે, ભલે એ લોકો માનતા હોય, વાંધો નો ડાઉટ, માનવું જોઈએ, પણ એ લોકોએ જ આપણા બ્રાહ્મણ લોકોના ઠેકેદાર બની ગયા. આમ જોવા જઈએ તો અનુભવ છે, મેં જોયું છે કે દરેક ગામ ફળીએ મોહલ્લામાં એ લોકોને એક માણસ હોય, એટલે ટૂંકમાં ઠેકેદાર કહેવાય. એ લોકોને પકડેલા હોય. પછી ગામમાં કઈ પ્રસંગ, શુભ અશુભ પ્રસંગ હોય તો કે શું કરીએ? તો પેલો જે ઠેકેદાર હોય કે પેલો જે બ્રાહ્મણ છે કે પેલો જે મહારાજ છે એ સારો, ચાલો ને એને લાવીએ. એટલે પેલા માણસ તો શું, પેલો માણસ આગળ પડતો હોય એટલે જી હજુરમાં પછી ના ની પાડે, કઈ નહીં તો એને લાવીએ. એવી રીતે ધીરે ધીરે 1 ફળિયામાં લાવ્યા, 2 ફળિયામાં લાવ્યા. એવી રીતે ધીરે ધીરે આખા ગામમાં એ લોકોએ ઠેકેદારો ઊભા કરી દીધા અને એ લોકોનું કલ્ચર ઠોકી બેસાડ્યું ટૂંકમાં. પણ હવે પહેલ થઈ રહી છે, ધીરે ધીરે એને ચોક્કસ
દૂર થતું જ હશે, હા, પરંતુ એક બાજુ આપણું સંસ્કૃતિ કલ્ચર છે ને એક બાજુ ધર્મ સંપ્રદાય હાવી થઈ રહ્યો છે. હા, આ બેનો સંઘર્ષ વચ્ચે આપણો જે સમાજ વ્યક્તિઓ હા, એટલે કે આપણા લોકો સમાજના પીસાઈ રહ્યા છે. કરવું શું, આ કરવું કે આ કરવું? પણ મારે કેવું છે, જે આપણા આદિવાસી રીત રિવાજ છે, વડીલ પૂર્વજોની જે ખરેખર જે સંસ્કૃતિ છે એ પ્રમાણે સાદી વિધિથી જ કરવી જોઈએ. હવે સાદી વિધિની વાત નીકળે છે તો એ કહી દેમ ફેક્ટ વસ્તુ, આપણા જે વડીલ લોકો જે સાદી વિધિ કરે એમાં જે ફેરા ફરવાના હોય, આમ ફેરા ફરવાના હોય, એ કેવું આમ ફરે નેચરલ એન્ટી ક્લોકવાઇઝ ને એવી રીતે આપણે આદિવાસી ઘડી પણ બનાવી છે. હવે જે ભમરો પડે આમ પાણીનો નદીમાં વહેણ એવો, હા ભવર, એવો આમનું ફરતું હોય. જ્યારે વેલો ચડતો હોય એ પણ આમનો વેલો ચડતો હોય. જ્યારે આપણો રોટલી કરીએ એટલે ભાકર તવા ઉપર, એવો આમનું પીઠ શું કે લોટ નાખતા હોય એમ ટૂંકમાં. પછી નદીનો વહેણ પણ આમ જ હોય, ધરતી પણ આમની પોતાની ધરી ઉપર આમ ફરતી હોય, એટલે ટૂંકમાં એન્ટી ક્લોકવાઇઝ ફરતી હોય. ને આપણા જે આદિવાસી સમાજમાં જે આરતી આવે દેવી દેવતાઓની એ આમની ફરતી હોય, એટલે આને કહેવાય બિલ ફીરે. બિલ ફીરે. જ્યારે એઝ અ બ્રાહ્મણ લોકો એટલે ટૂંકમાં દેશી ભાષામાં એને કે બામુન, એ લોકોએ આમનું ફરાયું. એને અમારા આદિવાસી સમાજમાં ગદડ ફીરે કહે. એટલે આજે જે આપણે જે તે સમયે બિલ ફીરે હતા, એટલે બિલ ફીરે હતા ત્યારે આપણી સ્થિતિ સામાજિક, આર્થિક, ધાર્મિક, શૈક્ષણિક, એટલે શિક્ષણ તો ઓછું જ હતું, પણ જે સાંસ્કૃતિક રીતે અને આપણી જે વ્યવસ્થા હતી એ મજબૂત હતી. પણ જ્યારથી આપણે જે ગદડ ફીરેવાળી કરી દીધી ને, ત્યારથી આપણા લોકોની હાલત ગદડ જેવી થઈ ગઈ, એવું મારું માનવું છે. જ્યારે આપણે ફરીથી બિલ ફીરે તરફ રિટર્ન જશું તો આપણા સ્થિતિ જે હતી એમાં પરિવર્તન આવશે અને ચોક્કસ મજબૂત રીતે આપણે આગળ આવશું. પણ આ જે ગદડ ફીરે રીત છે, આરતી છે, એટલે ટૂંકમાં કહેવાનો મતલબ આરતી પૂરતું સીમિત નથી. ગદડ ફીરે એમાં ઘણું બધું તમારે સમજી જવાનું. હવે એ ગદડ ફીરે જે છે એ આપણે પદ્ધતિ છોડવી પડશે તો આપણા પરિસ્થિતિ છે એમાં પરિવર્તન આવશે. તમે જમીની લેવલે પણ ખાસું કામ કરો છો લોકોને જાગૃત કરવા માટે. શું લાગે છે આપણા આદિવાસીની શું સમસ્યાઓ અત્યારે હાલમાં તમે દેખાય છે વર્તમાન સમયમાં? એમાં વર્તમાન સમયમાં જોવા જઈએ તો આદિવાસી સમાજ ધીરે ધીરે શિક્ષણ લેતો થયો છે, શિક્ષણ પણ મેળવી રહ્યો છે, પરંતુ એને જે રીતનું શિક્ષણ મળે છે એ પ્રમાણે રોજગારી મળવી જોઈએ એ રોજગારી મળતું નથી. અમે ભણતા હતા ત્યારે શું કે એમ જે ફેકલ્ટીમાં જે એમ ગાંડોરી પ્રવાહ એમ વહી જતા હતા. ચાલ આમ ગયો એક જણે આમ ભણવાનું આર્ટ્સ લીધું તો આર્ટ્સમાં જાય, કોઈ સાયન્સ લીધું તો સાયન્સમાં જાય. જોકે અત્યારે નોલેજ પાવર બધા જોડે આવી ગયું છે, ટેકનોલોજીનો જમાનો છે. ખરેખર શું કઈ ફેકલ્ટીમાં જવું જોઈએ, શું ભણવું જોઈએ ને એ રીતે ભણવા જઈ રહ્યા છે આપણા સમાજના વિદ્યાર્થીઓ. પણ એની સામે જે ધંધો રોજગાર મળવું જોઈએ, નોકરી જે મળવી જોઈએ એ પૂરતા પ્રમાણમાં મળી નહીં. કેમ કે હવે જોઈએ તો બંધારણમાં જે આપણને રિઝર્વેશન છે એ પણ ધીરે ધીરે સરકાર એન કેન પ્રકારે ઘટાડી રહી છે. ને હવે તો ધીરે ધીરે સીટો ઘટાડી દીધી, એટલે જે આપણું જે સ્પેશિયલ કોટા છે એમાં જ માંડ ગણ્યા ગાંઠિયા સીટ છે, એમાં જોબ માટે આપણે એપ્લાય કરીએ એમાં પણ આપણી પણ ધીરે ધીરે વસ્તી વધી ગઈ, એટલે કોમ્પિટિટિવ વધી ગઈ છે. એટલે જે રોજગારી મળવી જોઈએ, ધંધો રોજગારથી મળીને નોકરી એ પૂરતા પ્રમાણમાં હાલમાં મળી રહી નહીં. એક રોજગારનો મુદ્દો, એ સિવાયનો આદિવાસી સમાજને સતાવતો મુદ્દો કોઈ હોય તો બીજો? એમ જોવા જઈએ આદિવાસી સમાજને સતાવતો મોસ્ટ ઓફલી મુદ્દો હોય, હવે આદિવાસી સમાજ કેવો ખેતી ઉપર આધારિત છે. જો આપણા જોડે જમીન જ ના હોય તો આપણે જીવી કેવી રીતે શકીએ? છેલ્લા એટલે એમ જોવા જઈએ તો આઝાદી સમયથી આપણા લોકો જોડે જે 70% જેવી જમીન હતી એ ધીરે 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 કરતા કરતા આજે 3% પાસે આવી ગયા આપણે જમીન સંપાદન. હા, આપણા વિસ્તારમાં યેન ક્રેન પ્રકારે નવા નવા પ્રોજેક્ટો લાવીને આદિવાસી સમાજની આખા પૂરા ભારત દેશમાં જમીન છીનવી રહ્યા છે કોર્પોરેટ સેક્ટર માટે. ને એના લીધે આપણા લોકોને વિસ્થાપનનો પ્રશ્ન ઉભો થાય છે. આપણે તાજું ઉદાહરણ સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, પછી ઉકાઈ છે, નર્મદા ડેમ છે, પછી બીજા રાજ્યોમાં પણ અત્યારે હાલમાં લેટેસ્ટ મુદ્દો જોવા જઈએ તો છત્તીસગઢમાં જે હંસદેવનું જંગલ છે એ હાલ એકદમ સળગતો મુદ્દો છે. પણ એના તરફ જે રીતે ધ્યાન જવું જોઈએ કે મીડિયમ હાઇલાઇટ થવું જોઈએ એ થતું નથી. તો મારે એ પ્રશ્ન એ છે, શું આ જળ જંગલ જમીન એનો બચાવવાનું કે એનું રક્ષણ કરવાનું ફક્ત આપણા આદિવાસી સમાજે જ ઠેકો રાખ્યો હોય એવો હાલમાં તો દેખો રાખ્યું છે? હું એવું નહીં કહેતો કે આદિવાસી સમાજ ઠેકો, આદિવાસી સમાજ તો જળ જંગલ જમીન એનો પ્રકૃતિ પુંજક છે, એના જોડે એક ગ્રાઉન્ડ લેવલથી જોડાયેલો છે, એટલે એ તેની રક્ષા કરશે જ. પણ શું જે અધર સમાજ છે, અન્ય સમાજ છે, એમની ફરજ નહીં બનતી જળ જંગલ જમીનની રક્ષા કરવા માટે? શું એ લોકો હવા પાણીનો યુઝ નહીં કરતા? તો ખરેખર એ લોકો તો કેવું છે, અમે તો મોજીલા, અમે તો રંગીલા,
તો મારે એ લોકોને એવું કહેવું છે, તમે તો સિટીમાં શહેરી વિસ્તારમાં જઈને રંગીલા મોજ મોજા કરો છો, એકદમ ફૂલ જલસા કરો છો, હવા પાણી ખોરાક જે તમારે ત્યાં આવી રહ્યો છે, ખરેખર એ લોકોએ વિચાર્યું છે કે ખરેખર આ જે હવા પાણી ખોરાક એટલે કે જે પાણી, જે ખોરાક, અનાજ કણી એ ક્યાંથી આવી રહ્યું છે, એના પાછળ કોનું મહેનત છે, ખરેખર એ તમારે જે શહેરી વિસ્તારના લોકો છે એ લોકોએ વિચારવું જોઈએ. અત્યારે પણ આપણે જે જમીન સંપાદનને લઈને કે બીજા અન્ય જે સવાલો ઉઠે એમાં આપણા જે આગેવાનો છે આદિવાસી સમાજના, એ લોકો વિરોધ કરવા જાય તો એ લોકોને જેલ ભેગું થવું પડે, કાં પછી નાસ્તા ભાગતા ફરવું પડે. એવા આપણી સામે ઉદાહરણ છે. હાલમાં ચેતરભાઈને પણ એ લોકોએ ફસાવ્યા એવું લોકોનું કહેવું છે. નીરવભાઈને એવી રીતે કર્યું છે. તો આદિવાસી સમાજના જે આગેવાનો છે એ કેવી રીતે લડશે, તમને શું લાગે છે? એમ આપણે જોયું મુવમેન્ટ તો ઘણી ચાલી, ઘણા આંદોલનો કર્યા, રેલીઓ કરી, અને એ રેલીમાં હું ખુદ પોતે 5-6 રેલીમાં, હું ડેમની રેલીમાં પણ ગયો હતો. દરેક મોસ્ટ ઓફલી એમ મોટા ભાગે મારે કેવું હોય કે આપણે ત્યાં હાજર હોવું જોઈએ, એમ ભલે આપણે એકલા પણ જવું જોઈએ, એમ એવી મારી પોતાની ઈચ્છા હોય, ધગસ હોય. એટલે હું પણ ઘણી રેલીઓમાં પણ ગયો છું. હવે ચેતર વસાવા જે આપણા આદિવાસી સમાજનો એક પ્રખર એમ આગેવાન તરીકે, નેતા એટલે પેલો રાજકારણી હોય એ નેતાની વ્યાખ્યા ની ફોર નીતે એટલે કે જે સમાજને આગળ લઈ જાય એને કહેવાય નેતા. આજે બની બેઠેલા નેતાઓ નહીં. ચેતરભાઈ વસાવા એક આદિવાસી સમાજના પ્રખર નેતા રૂપે ઉભરી રહ્યા હતા, પણ એને જોઈને જે અન્ય રાજકારણીઓ છે એમાં આપણા સમાજના પણ જે ચાપલુસીઓ એટલે કે જે પાર્ટીના પ્યાદાઓ બની ગયેલા છે, મનુવાદી પાર્ટીઓના, એ લોકોને દેખાઈ રહ્યું કે આ તો આગળ વધી જવાનો, નીકળી જવાનો. એટલે એ લોકોના રાજકીય રોટલા શેકવા માટે પોતાના સ્વાર્થ ખાતર એ લોકોએ આપણા જે આદિવાસી સમાજના ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એને સામ દામ દંડ ભેદ પ્રપંચો રચીને એને ફસાવી દીધો ને આજે જેલમાં છે. પણ એ છૂટ છે ને આપણી લડાઈ ખરેખર આપણે કેમ ફસી ગયા? જે તે સમયે વડીલો સમયે આપણે કેવું રૂઢિ પ્રથા ચાલતી હતી, એટલે ટૂંકમાં પાટીલ સિસ્ટમ, પાટીલ પટેલ પ્રથા ચાલતી હતી. ત્યારે કેવું હતું અવિનાશભાઈ કે જે તે સમયે હું પણ નાનો હતો, થોડું જોયું છે, જાણ્યું છે વડીલ લોકો પાસેથી. પોલીસ પણ ગામમાં આવવાની હોય પેલા પાટીલને પૂછે કે ફલાણી વ્યક્તિએ આ ગુનો, આ કામ કર્યું છે તો એને અમારે પકડવું છે, કાં તો એને બોલાવો. તો પાટીલ કે વાંધો નહીં, અમે એને બોલાય. તો પોલીસ જે આવે વાસદાથી એ લોકો પાટીલના ઘરે જ બેસે ને પછી પાટીલ એ તે વ્યક્તિને, કાઠિયા નામનો ગામમાં સંદેશવાહક હોય, કાઠિયાને કહે કે ફલાણી વ્યક્તિને બોલાવો, એટલે કાઠિયો જાય ને એને બોલાવી લાવે ને એના રૂબરૂ હાજરીમાં પૂછપરછ થાય ને પાટીલ કહે કે લઈ જાઓ તો જ લઈ જાવ, તો પાટીલ કહી દે કે નાઈ તો નાઈ. પછી એ લોકોને કહે કે તમે જતા રહો તો જતું રહેવું પડે. એટલે ટૂંકમાં ગામનું જે તે સમયે વ્યવસ્થા બંધારણ હતું, જે પુરખાઈ વ્યવસ્થા હતી વડીલ લોકોની, પાટીલ પ્રથા, પાટીલ પટેલ મુખિયા પ્રથા, એ સરસ હતી. આજે તો આમ જોવા જઈએ તો ગમે તે વ્યક્તિને ગમે ત્યારે ઉઠાવી પણ જાય છે. નાના ગુનાઓ હોય એમાં પણ ગામના આગેવાનોને કોઈને પૂછવામાં નહીં આવતું, પોતાની રીતે આવે ને મનમાની કરીને જતા રહે. એ જે આપણી જે વ્યવસ્થા હતી ખરેખર એ સરસ વ્યવસ્થા હતી. પણ આપણે ધીરે ધીરે પંચાયત અધિનિયમ એક્ટ 1993 લાયા અને એવી રીતે જે જ્યુડિશિયલી વ્યવસ્થા છે જે આપણા માટે નથી એમાં આપણે ધીરે ધીરે ફસાતા ગયા, અને એવી રીતે જે આપણી જે અસલ વ્યવસ્થા હતી એને આપણે ભૂલતા ગયા અને આજે આપણી આ હાલત થઈ ગઈ છે. ખરેખર આપણી જે અલગ આગવી વ્યવસ્થા હતી એને જાળવી રાખી હોત તો આજે જે આ વિસ્થાપન છે, જે મુદ્દાઓ ઊભા થઈ રહ્યા છે, અલગ અલગ જગ્યાએ આપણા લોકોને જમીન ગુમાવવાનો વારો આવ્યો છે, આ જે પ્રોજેક્ટો આવી રહ્યા છે, તો કદાચ આ ના થયા હોત. મારો હવે છેલ્લો પ્રશ્ન એ કે તમે એક આદિવાસી યુવા છો, આદિવાસીયતને કેવી રીતે જુઓ છો? આદિવાસીયત એટલે શું તમારા મતે? હવે આદિવાસીયત એટલે શું એમ જોવા જઈએ તો એની કોઈ ચોક્કસ ફિક્સ ડેફિનેશન ના આવે. આદિવાસીઓને એક સામૂહિક વિશાળ અર્થ જેવો છે મારા ખ્યાલ પ્રમાણે. એમાં ઘણું બધું આવી જાય. એટલે ફિક્સ આ એટલે આ જ આદિવાસીયત કે આ જ આદિવાસી એવું હું ના કહી શકું. બરાબર છે. તો બી એમ તમને આદિવાસીયત વિશે પૂછવામાં આવે તો આદિવાસીયત શું હોઈ શકે? હવે એક સ્પેસિફિક વ્યાખ્યા નહીં, પણ આદિવાસીયત શું હોઈ શકે? એમ વ્યાખ્યાયિત કરવા નથી કહેતા, પણ એક આદિવાસીયત શું હોઈ શકે તમારા મતે? હવે આપણે મારા મતે જોવા જઈએ તો આજે તો આધુનિક સમયમાં ઘણું બધું ભેળસેળ પણ થઈ ગઈ છે. તેમ છતાં પણ આપણા જોડે આદિવાસી કેવી રીતે ઓળખાતો હોય પુસ્તકોમાં આમ તેમ પણ લખેલું છે થોડું ઘણું, અને આપણે પ્રેક્ટિકલી જીવીએ પણ છે. હવે આદિવાસી સમાજના જન્મથી લઈને લગ્ન મરણ એની આગવી વિધિ હોય જે અન્ય સમાજ છે એના કરતાં
અલગ પોતાની આગવી વ્યવસ્થા છે. જેવી રીતે જન્મ વખતે આપણે પાચોરા કરતા હોય, લગ્ન પણ સાદી વિધિથી થતા હોય ને મૃત્યુ હોય. હવે આજે તો 12મું ને એવું ઘૂસી ગયું છે, 12મું ને 13મું ચાણોદ ને એવો જાય, ચાણોદ જઈને 10, 15, 40, 50 હજારનો ખર્ચો કરી નાખે. એના સામે આપણો દાડોમાં પતી જતો હતો, સિમ્પલ, સાદું સિમ્પલ. પછી આપણા જે દેવી દેવતાઓ એટલે કે આપણા જે તહેવારો છે, ખરેખર આપણા અસલ જે દેવી દેવતા છે, વાઘદેવ છે, ઘણસરી છે, માવલી છે, એને માનવું જોઈએ અને એને જ પૂંજવું જોઈએ. આજે જે બાહ્ય કલ્ચરમાં લોકો વલટાઈ ગયા છે અલગ અલગ ધર્મ સંપ્રદાયોમાં, તો એ હવે આદિવાસીમાં ના હોવું જોઈએ. એટલે એ લોકો ભલે માનતા હોય પણ આપણી જે અસલ પરંપરા છે, રીત રિવાજો છે, રહેણી કહેણી, પોશાક, એ આપણે હજુ પણ જાળવી રાખવું જોઈએ. હવે રોજિંદા ના પહેરતા હોય પણ જ્યારે જ્યારે આપણા સામાજિક પ્રસંગ આવતા હોય, તહેવાર આવતા હોય, લગ્ન આવતા હોય, ત્યારે તો આપણા સામાજિક પોશાક જે પહેરવેશ છે એ પહેરવા જોઈએ એવું મારું માનવું છે. તમે ગ્રામ પંચાયત માનકુનિયા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે પણ છો, તો તમે જ્યારે ગામમાં ફરો છો ત્યારે તમારે લોકો માટે પહેલી પ્રાથમિકતા શું હોય કે તમે લોકોને આ જરૂરિયાત છે તો તમે કેવી રીતે એને સંતોષો છો? સરપંચને જાણ કરો છો? કેવી રીતે કામ કેવી રીતે કરો છો એક સભ્ય તરીકે? સભ્ય તરીકે જોવા જઈએ તો લોકોની જે કંઈ સમસ્યા હોય, જરૂરિયાત હોય એ અમારા સુધી આવતી હોય એટલે લોકો આવે તો પછી અમે સરપંચને જાણ કરીએ ને સરપંચ જોડે બેઠક કરીએ ને વાતચીત કરીએ કે આ રીતની અહીંયા સમસ્યા ઊભી થઈ છે, કાં તો પછી અહીંયા રસ્તા જોઈતો છે, પાણી જોઈતું છે, ચર્ચા કરીએ ને પછી એ રીતે નક્કી થાય. અમે જોઈએ કે ખરેખર અહીંયા જરૂરિયાત છે. એમ દરેક ફળિયામાં અલગ અલગ સમસ્યા હોય, જરૂરિયાત હોય, પણ પહેલાં ક્યાં પ્રાયોરિટી આપવી જોઈએ, ખરેખર ક્યાં વધારે જરૂરત છે ત્યાં અમે પહેલાં આપીએ. આ હતા આદિવાસી સમાજના આદિવાસીયતના પ્રખર હિમાયતી એવા દીપકભાઈ, જેમણે આપણને આદિવાસીયત શું છે, આદિવાસી સંસ્કૃતિ શું છે, આદિવાસી જે રીત રિવાજો છે, જે પરંપરાઓ છે એ શું છે, આદિવાસી સમસ્યાઓ શું છે, વર્તમાન સમસ્યાઓ શું છે અને જે ભૂતકાળની સમસ્યાઓ હતી એ શું છે, આદિવાસી જે સંસ્કૃતિની વાત છે એમાં જે કેક કલ્ચર પ્રવેશ્યું એમના વિશે પણ વાત કરી એમણે, અને જે એમના જે સંઘર્ષો હતા એમના વિશે પણ વાત કરી. એમને પોલીસ બનવું હતું પણ હાલમાં એઓ સમાજ સેવક તરીકે કામ કરી રહ્યા છે. પંચાયતમાં તેઓ સભ્ય તરીકે પણ નિમાયેલા છે અને લોકોએ તેમને ચૂંટ્યા છે અને લોકોના કામ પણ હાલમાં કરી રહ્યા છે. આજે તો બસ આટલું જ. હવે આવનારા દિવસોમાં આવા જ આદિવાસી સમાજના કે અન્ય સમાજના જેઓ સમાજ માટે કામ કરે છે એવા યુવાઓ સાથે વાતચીત કરીશું. આજે બસ આટલું જ. જોહાર. જોહાર. જય આદિવાસી. જય આદિવાસી. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.